સુધીના સમયગાળા દરમિયાન અમારી ટ્રસ્ટના બે વ્યક્તિઓ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ મહેતાનાઓએ 20% કમિશન લઈ ટ્રસ્ટની અંદર નોટબંધીમાં નોટ બદલેલ છે કે લોકો પોતાના નાણાં જે ભંડારમાં દાન પેટીમાં મૂકે છે એનું જે ભંડાર પત્રક બનાવવામાં આવે એ ભંડાર પત્રક બી એ લોકોએ બદલી નાખેલું, એટલે ક્યારેય બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં। આ બાબતની હાલમાં જોઈન્ટ ચેરિટી કમિશનરની સાહેબની કચેરીમાં ફરિયાદ દાખલ કરેલી છે। એ ફરિયાદ દાખલ કરવામાં અરજદારમાં હું અંકિત મહેતા અને મારા પરિવારના બીજા ભાઈ જયેશ મહેતા એ બંને અમે લોકો એ ફરિયાદ દાખલ કરેલી છે, એની તપાસ હાલમાં ચાલુ છે। એવા શ્રી મુકેશભાઈ મોદીના ખાસ સાથીદાર ઓળખીતા એ પણ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાએ જે તે સમયે આ સ્કેમના નાણાંથી સોનું ખરીદી તે સોનું પોલીસથી પબ્લિકથી છુપાવવા માટે હાલની તારીખમાં મોવડી સંકુલમાં આ સોનું મૂકી રાખેલું છે, જેની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે, જેની નકલ બી અમે આપ સૌને આપેલી છે। હવે આવા ચડાવા બોલીના કોઈ પણ પત્રકો ભૂપેન્દ્રભાઈ વોરાએ સંઘમાં જમા કરાયેલા નથી